ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચા કેળા અને શેંગદાણાની ખીચડી. તો એના સારું આપણે જે આ રીતના કાચા કેળા હોય એને કુકરમાં બાફી લીધા છે. તો 3 થી 4 કેળા આપણે આ રીતે કટકા કરીને બાફી લીધા છે. 1 કપ આપણે શેંગદાણાનો ભૂકો લીધો છે. થોડાક લીલા મરચાં લીધા છે ને આ બહુ તીખા નથી, મીડિયમ તીખા છે. તમે તમારી રીતે તીખાશ નાખી શકો એમ. થોડાક આપણે લીધા છે લીલા ધાણા અને અડધી ચમચી જેટલું આખું જીરું લીધું છે આપણે. થોડાક કાળા મરી, બ્લેક પેપર અને સિંધાળું મીઠું આપણે સ્વાદ પ્રમાણે જોહે. અડધી ચમચી આપણે ખાંડ લીધીશ ને 1 લીંબુ લીધું અને થોડાક લીમડાના પાન લીધા અને તેલ જોહે આપણે. તો પહેલાં આપણે તેલને ગરમ મૂકી દેવું. તો આમાં આપણે તેલ નાખીશું. તો અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે કેળાને છાલ કાઢી અને કાપી લેવું, કટકા કરી લેવું. તો એકદમ આરામથી આ થઈ જાય છે. તો આ રીતે એને ટુકડા કરી લેવું આપણે. તો આને તમે ઉપવાસમાંય ખાઈ શકો. તો આ રીતે બધાય ટુકડા કરી લેવું આપણે છાલ કાઢીને. તો કેળા આપણે છાલ કાઢીને આ રીતે કાપી લીધા છે, કાચા કેળાને. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં પહેલાં આપણે નાખીશું જીરું અને લીમડો અને લીલા મરચાં. હવે આપણે એમાં નાખીશું શેંગદાણાનો ભૂકો. એટલે આ રીતે તેલમાં નાખીએ એટલે એકદમ શેકાઈ જાય તેલમાં આપણે આ ભૂકો. હવે એમાં આપણે મસાલા નાખી દેવું. તો સિંધાળું મીઠું સ્વાદ પ્રમાણે અને મરી પાવડર અને ખાંડ. તો થોડીક ખાંડ નાખવાથી એકદમ સરસ ટેસ્ટ આવશે આનો તમારે. થોડાક લીલા ધાણા નાખી દેવું. હવે આપણે એમાં કેળા નાખી દેવું. તો આ બધું આપણે મિક્સ કરી લઉં આ રીતે આમાં. ગેસ ધીમો રાખશું. થોડીક વાર આને પાકવા દેવું. એકદમ ટેસ્ટી લાગે ખાવામાં આ ખીચડી. આપણે બટેટાની તો કરતા જ હોય આ રીતે, બટેટા અને શેંગદાણાની. તો આ રીતે તમે કેળાની કરી હવે, પાછા કેળાની. તો થોડીક વાર આને રહેવા દેવું આપણે. 1-2 મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. એટલે એકદમ સરસ મસ્ત મિક્સ થઈ જાય બધો મસાલો એમાં. આને આપણે થોડીક વાર પકાવી લીધું સારી રીતે. એકદમ સરસ મિક્સ થઈ જાય બધો મસાલો કેળામાં ને આમાં એમ. તો હવે આપણે એમાં લીંબુ નાખી દેવું. ગેસ આપણે બંધ કરી દેવું. લીંબુનો રસ નાખી દેવું. કેળા અગાઉ તમે બાફીને રાખી દો એટલે ફટાફટ થઈ જાય. તો આને આપણે નીચે ઉતારી લેવું, પ્લેટમાં કાઢી લેવું. પપ્પા
તૈયાર છે આપણી કાચા કેળા અને સિંગદાણાની ખીચડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કાચા કેળા અને સિંગદાણાની ખીચડી.